કોઈ નદી ગમે ત્યાંથી પ્રગટ થાય અને એ નદી વહેતી 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 અંતે સમુદ્રને મળે. નદીનું દોડવું હંમેશા સમુદ્ર માટે હોય છે, એ આપણે જોયું છે. પણ ક્યારેય સમુદ્ર કોઈ નદીને મળવા ગયો હોય એવું આપણે ક્યારે જોયું? પણ અહીંયા કવિએ લખ્યું કે યમુના ભરને લગી ઉછાલે, સ્વયં સાગર નદી તટ આયા. કોઈ જીવ ભગવાનને મળવા જાય એ આપણે બહુ જોયું છે, પણ ભગવાન જીવને મળવા આવે, મનુષ્ય ભગવાન પાસે જાય એ જોયું છે, પણ ભગવાન મનુષ્ય પાસે આવે એ બહુ ઓછું જોયું છે. આજે માં દેવકીની ગોદમાં આજે વસુદેવ અને દેવકીને ત્યાં સ્વયં પરમાત્મા પ્રગટ થયા છે. પરમાત્માનું પ્રાગટ્ય શા માટે, પ્રભુ શા માટે પ્રગટે છે? અને એક વાત યાદ રાખજો વાલા ભક્તજનો, સંસારના જીવાત્માનો જન્મ થાય છે અને પ્રભુનું પ્રાગટ્ય થાય છે. પ્રભુ પ્રગટે છે અને જીવ જન્મે છે. જીવાત્મા પોતાના કરેલા કર્મનું પ્રારબ્ધ ભોગવવા માટે આ સંસારમાં જન્મે છે. જેવું કર્મ કર્યું છે એને ભોગવવા માટે આપણે સંસારમાં આવવાનું છે. અને ત્યાર પછી પ્રભુ તો પોતાની ઈચ્છાથી, નિજ ઈચ્છા નિર્મિત તનુ માયા ગુણ ગોપાર, પોતાની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી આ સંસારમાં પધારે છે.